આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે લગભગ 200 વર્ષ લાંબી છે. એક એવી વાર્તા કે જેમાં એક વ્યાપારી કંપની કેવી રીતે આખા ઉપમહાદ્વીપ પર રાજ કરવા લાગી અને પછી આઝાદીની એ લડત કેવી રીતે શરૂ થઈ જેણે આપણને સ્વતંત્રતા અપાવી. તો ચાલો શરૂ કરીએ આ લાંબી સફર, જે શરૂ થઈ હતી 1600માં એક વ્યાપારી જહાજના આગમન સાથે અને જેનો અંત આવ્યો 1947માં જ્યારે ભારતનો તિરંગો લહેરાયો. આ બધું શરૂ થયું હતું એક ખૂબ જ સાદા ઉદ્દેશ્યથી, માત્ર વ્યાપાર. તો આ કહાણીનો પહેલો ભાગ છે એક મોટા પરિવર્તનનો. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે વેપાર કરવા આવેલી એક કંપનીના ઈરાદા બદલાયા અને તે શાસક બનવા તરફ આગળ વધી. વાત છે ઈસવીસન 1600ની, જ્યારે અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી, પણ એ કોઈ જીતવાના ઈરાદાથી નહોતી આવી. તેઓ તો વ્યાપારી હતા. એમનો મુખ્ય હેતુ શું હતો? મરી મસાલા, સુતરાઉ કાપડ અને ગળી જેવી વસ્તુઓનો વેપાર કરવો. અને એમને પરવાનગી કોણે આપી? તે સમયના મુગલ બાદશાહ જહાંગીરે. એમણે સુરતમાં એક ફેક્ટરી સ્થાપી, જે ભારતમાં એમનો પહેલો અડ્ડો બન્યો. પણ જે વેપાર કરવા આવ્યા હતા એમના ઈરાદા બહુ જ જલ્દી બદલાઈ ગયા. અને આ બધી કહાણીમાં એક એવું વર્ષ આવ્યું જેણે બધું જ બદલી નાખ્યું. અને એ વર્ષ હતું 1757. તો 1757માં થયું પ્લાસીનું યુદ્ધ. આ યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબને હરાવી દીધા. અને બસ આ એક જીતે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખી દીધો. હવે તેઓ માત્ર વેપારી નહોતા રહ્યા. અને વાત અહીં જ ન અટકી. 1764માં બક્સરના યુદ્ધ પછી કંપનીને દિવાની અધિકાર મળી ગયા. એટલે કે હવે બંગાળમાં ટેક્સ ઉઘરાવવાની સત્તા સીધી એમના હાથમાં આવી ગઈ. આ માત્ર સૈન્ય જીત નહોતી, આ તો આર્થિક જીત હતી. આખા વિસ્તારની સંપત્તિ પર હવે એમનો કંટ્રોલ હતો. હવે સવાલ એ થાય કે મુઠ્ઠીભર અંગ્રેજોએ આટલા મોટા દેશ પર નિયંત્રણ કેવી રીતે મેળવી લીધું? એમની પાસે એક બહુ જ ચાલાક રણનીતિ હતી. એમની રણનીતિ શું હતી? પહેલું, ભારતના રાજા રજવાડાઓ વચ્ચે જે પણ દુશ્મની હતી એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. બીજું, એમણે સહાયકારી યોજના જેવી પોલિસી લાગુ કરી જેનાથી સ્થાનિક સૈન્યો પર એમનો કંટ્રોલ આવી ગયો. અને ત્રીજું, ખાલસા નીતિનો ઉપયોગ કરીને એક પછી એક રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. આમાંની એક સૌથી વિવાદાસ્પદ નીતિ હતી ખાલસા નીતિ. આ નીતિ શું હતી? એ મુજબ જો કોઈ રાજાનું સંતાન ન હોય, એટલે કે કોઈ કુદરતી વારસદાર ન હોય, તો એનું રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં જ જતું રહેતું. ઝાંસીનું રાજ્ય આ જ નીતિનો શિકાર બન્યું હતું. હવે આટલો અન્યાય અને સતત દખલગીરી, એનું પરિણામ તો આવવાનું જ હતું. અને આવ્યું પણ. એક બહુ મોટો દેશવ્યાપી બળવો ફાટી નીકળ્યો. આ બળવો એટલે 1857નો સંગ્રામ. આને અન્યાય અને ધાર્મિક બાબતોમાં દખલગીરીએ હવા આપી હતી. આ સંગ્રામમાં મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે જેવા અનેક નાયકોએ નેતૃત્વ લીધું. બ્રિટિશ સત્તા સામે આ પહેલો મોટો અને સંગઠિત પડકાર હતો. પણ અહીં મોટો સવાલ એ છે કે શું આ બળવો સફળ થયો? જુઓ, આનો પરિણામ સીધું સાદું નહોતું. એક રીતે જોઈએ તો આ બળવો નિષ્ફળ ગયો. બ્રિટિશ સૈન્યએ એને બહુ જ ક્રૂરતાથી કચડી નાખ્યો. પણ બીજી બાજુ એક મોટો બદલાવ પણ આવ્યો. આ બળવાને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થઈ ગયું અને ભારતનું શાસન સીધું બ્રિટિશ તાજ એટલે કે બ્રિટનની સરકારના હાથમાં આવી ગયું. ભલે 1857નો સંગ્રામ એના મુખ્ય લક્ષ્યમાં નિષ્ફળ રહ્યો, પણ એણે એક કામ જરૂર કર્યું. એણે આઝાદી માટેના એક મોટા, સંગઠિત રાષ્ટ્રવ્યાપી આંદોલનના બીજ રોપી દીધા હતા. અને પછી ભારતના રાજકીય મંચ પર મહાત્મા ગાંધીનું આગમન થયું અને આખી લડતની દિશા જ બદલાઈ ગઈ. એમણે અહિંસાનો રસ્તો બતાવ્યો. પહેલાં આવ્યું અસહકાર આંદોલન, જેમાં બ્રિટિશ માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. પછી આવી દાંડી કૂચ, મીઠાના કાયદા સામે એક સત્યાગ્રહ. અને છેલ્લે 1942માં હિંદ છોડો આંદોલન, જેમાં અંગ્રેજોને ભારત છોડવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું. અંતે બીજા વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિઓ બદલાઈ. બ્રિટનની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને ભારતમાં આઝાદીનો જ્વાળ ચરમસીમાએ હતો. આ બધા દબાણને કારણે અંગ્રેજો માટે ભારત પર શાસન કરવું અશક્ય બની ગયું. અને એ દિવસ આવ્યો 15 ઓગસ્ટ 1947. ભારત આઝાદ થયું. પણ આ આઝાદી એક મોટી કિંમત સાથે આવી. દેશના ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. તો આ 200 વર્ષના શાસનનો વારસો કેવો રહ્યો? એના બે પાસા હતા. એક તરફ
અંગ્રેજોએ રેલવે, ટપાલ વ્યવસ્થા જેવી કેટલીક આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરી, પણ બીજી તરફ જે નુકસાન થયું એ ઘણું મોટું હતું. ભારતનું ભયંકર આર્થિક શોષણ થયું અને દેશની સંપત્તિ બ્રિટન તરફ વહી ગઈ. આ આખી કહાણી, આ 200 વર્ષની સફર ખરેખર ખૂબ જ વિશાળ અને જટિલ છે, અને તે આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. આટલી બધી ઘટનાઓમાંથી કઈ એક ઘટના એવી હતી જેણે આ યુગને સાચા અર્થમાં પરિભાષિત કર્યો? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.